ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મેમ. કેમ છો? મજામાં ટીચર. ચલો આપણે 1 થી 100 શીખી ગયા ને? ચલો આજે આપણે એનું મહાવરો કરવાનો છે. કેટલાને યાદ રહ્યું અને કેટલા ભૂલી ગયા, બરાબર? જેને નહીં આવડે એને આપણે પછી એને વ્યક્તિગત શીખવાડીશું. લગભગ બધાને 100% આવડે. ચાલો આપણે પહેલાં વિરાટથી શરૂ કરીશું. ચાલો બેટા, દરેકે 3 પલાખા બનાવવાના. કેટલા બનાવવાના? 3 સંખ્યા બનાવવાની. રેડી? જો ઉપર છે 10, 20, 30, 40, 50, 60, 70 એ દશકનો અંક છે અને આ છે એકમનો અંક. દાખલા તરીકે બેન એમ બોલે કે 45, તો 45 કેમ થાય વિરાજ? 40 ના 5 45. તો 40 અહીંથી લેવાના અને 5 એકમમાંથી લેવાના. અને ને તો લખેલું જ છે. બતાવો જોઈએ. વેરી ગુડ, સરસ. ચલો ક્લેપ તો કરો ભાઈ. આવી રીતે પલાખા બનાવવાના છે. ચલો બીજું 78. 70 ને 8 78. વેરી ગુડ. દરેકનું ધ્યાન આ બાજુ, બરાબર? વેરી ગુડ. ચલો છેલ્લું પલાખું 69. 70 ને 9 60 ને 69. વેરી ગુડ, શાબાશ. ચલો કેટલામાં એક ઓછો? 70માં એક ઓછો. વેરી ગુડ. ચલો મૂકી દો બેટા. જોરદાર ક્લેપ વિરાજ માટે. ચલો હવે આવશે જય. ચલો જય. આપણે પહેલેથી જ લઈએ એટલે કોઈ રહી ના જાય. ચલો જય. 38. 38. 30 ને 8 38. વેરી ગુડ. ચલો મૂકી દો. સ્પીડમાં મૂકી દેવાનું પાછું. દશકને દશકની જગ્યાએ મૂકવાનું, એકમને એકમની જગ્યાએ મૂકવાનું. ચલો પછી 58. 50 ને 8 58. સરસ. ચલો 92. 90 ને 2 92. વેરી ગુડ. ચલો જોરદાર ક્લેપ. ચલો હવે આવશે બીજા નંબરનો દીપક. ચલો દીપકભાઈ 49. 40 ને 9 49. વેરી ગુડ, શાબાશ. ચલો 89. 80 ને 9 89. વેરી ગુડ, શાબાશ. 80 ને 9 89. ચલો 75. 70 ને 5 75. વેરી ગુડ, શાબાશ. ચલો જોરદાર ક્લેપ કરો ભાઈ. વાહ ભાઈ. ચલો યશુબેન આવતા રે બેટા. ચલો ઐશ્વર્યાબેનને બનાવવાના છે 99. 90 ને 9 વેરી ગુડ. ચલો 86. 80 ને 6 86. આ પલાખા બનાવે તો જોઈ રહેવાનું જયેશભાઈ. અહીં જોઈ રહેવાનું બેટા. હા ને, દરેકનું ધ્યાન આ બાજુ. સરસ. ચલો બીજું બનાવો 59. 50 ને 9 59. વેરી ગુડ, શાબાશ. વાહ ભાઈ વાહ, જોરદાર. કેવું જો બે એક સાથે લઈ લીધું ને એમ લેવાનું. વેરી ગુડ. ચલો ક્લેપ કરો ભાઈ. વાહ ભાઈ વાહ, જોરદાર. ચલો તમારા જ વાર હશે. આંગળી ઊંચી નહીં કરો તો પેન. ચલો ચલો લાઈનમાં. જેનો વાર પતી ગયા બીજી લાઈનમાં બેસવા માંડો પાછળની સાઈડે. એ શું આવતી રે બેટા. ચલો તમે બનાવો 39. આદિત્ય 39. વેરી ગુડ. 30 ને 9 39. વેરી ગુડ, શાબાશ. ચલો 64. 60 ને 4 64. તમારે બોલવાનું થઈ જાય પણ બોલવાનું નહીં, ચૂપ રહેવાનું. હા ને, આવડે એટલે એમ થાય કે હું ક્યારે બોલી દઉં એવું થાય ને. વિરાજને તો એવું જ થાય. બેન એક બાકી. એક બાકી રહ્યો ને. વેરી ગુડ. હા બેટા, જોરદાર. ચલો 77. 77. 2 7 70 ને 7 77. સરસ, વેરી ગુડ. ચલો ક્લેપ કરો. થઈ ગયા 3. ચલો આવશે હવે તરુણભાઈ. ચલો ચલો લાઈનમાં બધું, કોઈને છોડવાનું નહીં આજે. તો જ ખબર પડે ને ભાઈ કોને નહીં આવડતું એ. ચલો તરુણને બનાવવાના છે 44. 44. વેરી ગુડ. બોલવાનું. 4 ને 4 44. સરસ. ચલો પછી બનાવો 52. 50 ને 2
50 કઈ છે? 52. સરસ. ચલો મૂકી દો. ચલો 94. 94. સરસ મૂકો. ચલો ચલો પછી હિમેશભાઈ તૈયાર રહે. વેરી ગુડ. જોરદાર ક્લેપ કરો ભાઈ તરુણ માટે. હિમેશનો જ વારો. લાઈનમાં તમારે બધાને વારો આવશે. તમે ના પાડશો ને તો પણ વારો આવશે બેટા. ચલો હિમેશ. 69. 69. 60 હે? 60 હા હું તો 90 ને 90 એવું સંભળાયું મને. ચાલો બીજું બનાવો. 58. 50 ને 8 58. વેરી ગુડ. જોરદાર ક્લેપ કરો. એક બાકી રહ્યું ને હજુ. ચલો 79. 70 ને 8 ના 70 ને 9 ભાઈ ભૂલ પડે એ તો સાચું બનાવીને પણ બનાવીને સાચું. 70 ને 9 79. ચલો ક્લેપ કરો હિમેશ માટે. ચલો જાનવીબેન રહી ગયા હતા એટલે હા ને. ચલો જાનવીબેનને બનાવવાના છે 38. 30 ને 8 38. મૂકી દો. ચલો ચલો 76. 76. 70 ને 6 76. વેરી ગુડ. શાબાશ. જોરદાર. વેરી ગુડ. ચલો 99. પેલા બોલવાનું પછી લેવાનું. 99. સરસ. વાહ ભાઈ વાહ. ચલો ક્લેપ જાનવી માટે. ચાલો હવે આવશે જયેશભાઈ પછી પાર્થનો વારો. પાર્થ તૈયાર રહેજે પછી બેટા. ચાલો પછી તમારે બનાવવાના છે 39. વેરી ગુડ. શાબાશ. 30 ને 9 39. વેરી ગુડ. ચલો પછી 69. 69. વેરી ગુડ. 60 ને 9 69. શાબાશ હો બેટા. જોરદાર. ચલો છેલ્લું 58. 50 ને 8 58. ક્લેપ તો કરો મારા દીકરા માટે. વેરી ગુડ. શાબાશ. ચલો હવે આવશે પાર્થ ભૈયા. ચલો પાર્થ 79. 79. 70 ને 9 બોલવાનું નહોતું બેટા. બોલવાનું નહોતું. મને નહોતું ખબર ન કર. એને બોલવા દેવાનું હતું તાર. તું યાર બધું બગાડી. બોલવાનું નહીં તારે. પછી એને પૂછવાનું હતું કે આ કેટલા લખ્યા એમ. 79 કેમ થાય ભાઈ? 70 ને 9 એટલે ધ્યાન રાખવાનું. 79 તો 80 આપણે યાદ રાખવાનું. તો 80 ની 80 આવે તો 80 લાઈનમાં કઈ લાઈન આવે? સાતડાની. તો આટલો કઈથી આવી ગયો ભાઈ તમારે? 80માં એક ઓછો તો આટલો આવે કોઈ દિવસ? ચાલો ફરી 69. ચાલો એનું એ જ 69. એ તો 79 છે. 69 કીધું મેં. ભૂલ પડે એટલે વચ પર લખા પૂછીશ હવે હું. 69. હવે ખબર પડી ગઈ. ચાલો 59. 59. હવે ના ભૂલ પડે. ક્યારેય ના પડે ને બેટા. ચાલો પાઠ માટે ક્લેપ કરો. ચાલો હિમાંશી આવી જાઓ. હિમાંશી બેન કોઈને છોડવાના નહીં આજે. હજુ આટલા બાકી છે. આવશે બેટા બધા. ચાલો 97. 90 ને 7 97. વેરી ગુડ. શાબાશ. ચલો 49. 40 ને 9 49. સરસ. ચલો પછી 69. 60 ને 9 69. વેરી ગુડ. જો કે ભૂલ પડી મારી દીકરી માટે. જો તો જોરદાર ક્લેપ કરો ભાઈ. 69 તો 70માં એક ઓછો તો 70માં એક ઓછો એટલે છગડો. અને કોણ આવશે બીજું? નવડો. જય ભાઈ. સરસ. વાહ ભાઈ વાહ. ચલો આવી જાઓ બેટા ચેતનભાઈ. કમ હિયર. ચલો 58. ચેતન આ બાજુ ખસો બેટા. આ બાજુ આવી જાઓ. 58.
સરસ. અવાજ નહીં હોય. વેરી ગુડ. બોલવાનું. 50 ને 8 હતા. સરસ. ચલો બીજું બોલ. 74. ટેબલથી દૂર. 74. 70 ને 4. 74. વેરી ગુડ. શાબાશ હો બેટા, જોરદાર. ચલો છેલ્લું. 59. 59. 50 ને જોઈ ને 9 59. એને એકદમ એ આઈડિયા આવી ગયો ને, એને એકદમ સુધારી લીધું. ચલો ફરી. 49. એ આવડે ને એટલે બીજા પલાખા તો આવડી જ જાય. 40 વેરી ગુડ. જોરદાર ક્લેપ કરો ભાઈ. વાહ ભાઈ વાહ. સરસ. ચાલો હવે આવશે રિતિકભાઈ. ચલો રિતિકને બનાવવાના છે 28. રિતિકને વધારે પલાખા બનાવવાના. હેલ્લું જ છે ને, બધા હેલ્લા જ કહેવાય. આપણે આવડે એટલે સહેલું જ કહેવાય હે ને ઐશ્વર્યા? વેરી ગુડ. બેટા બોલવાનું. મુનિવ્રત છે? હા આવડે મારા દીકરાને બેટા. ચલો મૂકી દો, પાછું મૂકી દો. સ્પીડમાં જ્યાં હોય ને મૂકી દેવાનું. વાહ ભાઈ વાહ, જોરદાર. ચલો 65. 65. વેરી ગુડ. શાબાશ. બોલો હવે. 60 ને 65. વેરી ગુડ. હા બેટા જોરદાર. ચલો મૂકી દો. ચલો બીજું બનાવો. 89. 89. બોલવાની કોઈ હા. 89. એને પેલા 9 મૂક્યો ને પછી 80 વધતો હતો એવું હતું ને. 89. શું કરતો હતો પેલા? સાચું કે મને શું શોધતો હતો રીતિક? હે રીતિક? સરસ હે બેટા જોરદાર. એને પેલા એને એમ કે પેલા 9 લઈ લો પછી 80 શોધવા જાવ એમ, હે ને? ચલો રેડી. એટલે એક છેલ્લું પલાખું પછી જોરદાર તાળી પાડજો. મારા દીકરાને આવડી ગયો એટલે. ચલો 49. રીતિક 49. 50 માં 1 ઓછો. 49. એવું નથી કરવાનું આપણે. સાચું લખ્યું. હા વેરી ગુડ. શાબાશ. આપણે પેલા પલાખા બનાવેલા ને આપણે એટલે એ બનાવે. આપણે અલગ છે બેટા થોડુંક. 40 ને 9 49. વાહ ભાઈ આવડી ગયું ને? વાહ ભાઈ. ઓહો જો બસ જો રીતિક માટે કેટલી તાળી પાડે. એને આવડી ગયું એટલા માટે. હા સરસ. મારા દીકરાને મસ્ત આવડી ગયું. ચલો હવે કૃષ્ણાબેન આવશે. ચલો કૃષ્ણાબેનને બનાવવાના છે 89. સરસ જોરદાર. ચલો પછી 49. 40 ને 9 49. સરસ. પછી 78. 78. 78 કેમ થાય? હા હા આવડે તો છે તો કેમ ઊભી રહી? આવડે તો ઊભું નહીં રહેવાનું બેટા. ખોટું પડે તો બેન શીખવાડશે. વેરી ગુડ. ચાલો મૂકો હવે. ચાલો બે એક છેલ્લું બનાવી દો. 98. પહેલી લાઈનમાંથી લેવાનું પહેલા. 98. 98 કેમ થાય? હા બરાબર છે. સરસ. વેરી ગુડ. સરસ. ચલો ક્લેપ કરો કૃષ્ણા માટે. પ્રેમ ચલો પ્રેમ આવી જા બેટા. સ્પીડમાં જેનો વાર પતી ગયા લાઈનમાં આવી જાય. જેનો વાર બાકી છે આ બાજુ આવી જાય. ચલો રેડી. પછી સાનવી બેનનો વારો. ચલો પ્રેમ 59. 60 ને 9 59. બોલવાનું નહીં. એટલે બોલો નહીં બેટા. એને મને ખબર પડે કે ક્યાં ભૂલ પડે એમ. 59. 60માં 1 ઓછો. એટલે તો મને ખબર પડે એટલે હું એને પ્રમાણે જ પલાખ આપું છું. મને ખબર જ હોય કે આને આમ જ ભૂલ પડશે એટલે. ચલો એટલે મને ખબર પડે મહાવરો કરાવવાની. બરાબર. 59. પેમલા 60માં 1 ઓછો.
સરસ. યાદ રાખો ને હમણાં મેં શીખવાડી ને આગળ. હા 50 ને 9 59. ચલો 48. વેરી ગુડ. 40 ને 8 48. સરસ. ચલો 96. 90 ને 6 96. સરસ. ચલો ક્લેપ. ચલો કોના વારો બાકી રહ્યો? ચલો આવી જાઓ. આંગળી ઊંચી કરો જેનો વારો બાકી હોય. બીજા કોનો વારો બાકી છે? બેના રિદ્ધિ ને રીતિનું બાકી છે. ઓહો સરસ. ચલો સાનવીબેનને બનાવવાના છે 69. 60 ને 9 વેરી ગુડ. શાબાશ. ચલો 58. 90 58 કીધું બેટા. 1 58. 98 નથી કીધું. 58 ચલો 99. 90 ને 9 વેરી ગુડ. હજી એક. હા એક. ચલો 39. 39 વેરી ગુડ. 30 ને 9 વાહ ભાઈ. જોરદાર ક્લેપ. વાહ ભાઈ. ચલો હવે કોણ બાકી રહ્યું? ચલો રિદ્ધિબેન કમ હિયર. 39 છેલ્લા બેન રહ્યા રિદ્ધિબેન. પછી પૂરો. ચલો 77. રિદ્ધિ. 77 શાબાશ. વેરી ગુડ. વેરી ગુડ. હમણાં મૂકી દો. સ્પીડમાં મૂકી દેવાના પાછા બતાવીને મૂકી દેવાના. ચલો 39. 30 ને 9 39 શાબાશ. હવે બધાને આવડવા મળ્યું. હવે તો પક્કું આવડી ગયું. સરસ. ચલો હવે 88. 80 ને 8 88 શાબાશ. જોરદાર ક્લેપ તો કરો ભાઈ. વાહ ભાઈ વાહ. સરસ સરસ સરસ. જોરદાર ક્લેપ કરતો બધાને સાચું. 100% બાળકોને આવડી ગયું એટલા માટે.